તો જય માતાજી મિત્રો, ફરી પાછા આવી ગયા છે આપણે બ્લોગ લઈને. અને આ વખતે આપણે નીકળ્યા છીએ જાસ્તાવાનું વ્રતનું જાગરણ કરવા માટે. તો જાગરણનો આ દિવસ છે, તો આજે આપણે નીચે ગયા ને આપણી સેનાને મળ્યા, થોડાક જય માતાજી કર્યા ને આપણી ચોક બાજુ રખડવા નીકળ્યા. ગામમાં કોણ કોણ જાગે છે ત્યાં મનમાં રૂપાળો ચડી ગયો કે ભાઈ કે જાગરણ હે કે તારે? મેં કીધું હા. મેં કીધું મારે જાગરણ હે હોય કે હાલ આપણે બે ભાઈઓ ભેગા જાગરણ કરવા જાય. મેં કીધું હાલો મારે ભેગો. મેં કીધું ભાઈબંધના ઘરે જાવું, આવું તારે ભેગું? એ કે ના, હું મારા સેના ભેગો જાઉં, તું જાતો હોવ. તો પછી હું નીકળી ગયો ત્યાંથી મારા ભાઈબંધના ઘર બાજુ જવા માટે. તો આપણને અહીંયા જોયું તો રોડ તો હવે ખાલી, પછી જરાક આગળ ચોકડી ગયા. મેં કીધું ના, ગામ તો એમને મેં જાગે છે અને ગામ જો ભાઈ જાગરણ વગેરે જાગતું જ હોય છે. અત્યારે તો બધા ઘરના નવરીના જ છે. તો જેવો બીજી કોલોની ત્યાં મને આ ભૂરા ભાઈ મળી ગયા. મેં કીધું તારે જાગરણ કે હા યાર, કે આજ ડ્યુટી વધી જાય ને, બધા જાગતા હતી કે અમારે રક્ષા કરવાની હોય. ત્યાં આપણી જે બીજી ફેમિલી આપણને જડી ગઈ. ઓ જીતુભાઈ, આમ જોવો જરાક વાહે જોવો. જય માતાજી કહી રહ્યા હો જીતુભાઈને. શેઠ જે ભાઈ શેરીમાં જોયું કેમ છે, રૂબાબ ચશ્મા બસમાન બધું. અને એમનો ગગો. અને આ જો માતાજી ઊભા અહીંયા. એટલે ન્યાય મને ભૂરી મળી ગઈ. એ ભૂરી એ કે હટે મરી ગયા મહાણિયા. એ પછી આપણે ઘડીક પગ પસારીને બેઠા આરામથી. તો પછી હવે મેં કીધું હવે જરાક હવે કંઈક બારે આટો બાટો મારવા જાય. તો મા દીકરો બે જણા આરામથી આઈસ્ક્રીમ સામે દબાવે, પણ બેમાંથી એક પૂછતા નથી. બોલો સાલા, અમારી તો કોઈ ઇજ્જત નહીં. સામે દેખાણી એકલા એકલા ખાઈને ગાલ પચોડિયા થાય. अबे ये साला इधर क्या कर रहा है बे? सारा चोरी करने की प्लानिंग बना रहा है क्या? તો અમે આવી ગયા હતા મિત્રના ઘરે દર્શન કરવા માટે. દશામાના જો ધ્વસ્ત દશામાં બેસાડ્યા છે આરામથી. આવડા મોટા દશામાં બેસાડ્યા પછી હવે વિસર્જનનો દિવસ આવતો હોય તો કેવું લાગે? આટલા દિવસ સેવા કરી હોય પણ ત્યાં ખવું રહ્યો એક મને આવી ગયો ને એ જો એની નજર જો એ જોતો તો એ. તો પછી વળી અમે ત્યાંથી નીકળી ગયા આટો બાટો મારવા માટે. દર્શન કરીને અલગ અલગ જામનગરની શેરી રખડતા, કેમ કે હવે જામનગર આખી રાત રખડવાનું જ હતું, અમારે જાગરણ કરવાનું હતું. અને આ તો અમારી પાસે કંઈ સેના નથી, નકર તમે ભજન કીર્તનનો પ્રોગ્રામ કરે. પણ હવે બે જણામાં શું કરીએ એટલે અમે પછી નીકળી ગયા ગાડી લઈને. તો આપણે જોવા નીકળ્યા, ગામ જોવા નીકળ્યા. અને આપણે એ જોવા નીકળ્યા માતાજીને કઈ જગ્યાએ વિસર્જન કરવું. કંઈક સારી એવી નદી હોય, ભલે શાંત હોય તો શાંત, ભલે ઓછું પાણી હોય. આપણે એવી જગ્યાએ જવું કે કોઈના પગ બગ ને એવું ન આવે, એવી જગ્યાએ વિસર્જન કરવાની ઈચ્છા હતી. તો આપણે ગામમાં રખડવા બાજુ નીકળી ગયા. તો પછી અમે વિચાર્યું, મેં કીધું બાયપાસ બાજુ આટો મારી કંઈક નદી કે કંઈક છે. હાંકતા આપણે ઘણા આગળ તો પહોંચી ગયા. જોયું આપણે મોડ પર આગળ પહોંચવા આવ્યા. તો ત્યાં જોયું તો મિત્ર આ જે ભાઈ જ્યાં ઊભા છે એ પુલિયા નીચે નદી છે અને પાણી એકદમ સારું હતું અને ઘણું બધું હતું. જોકે નદી અડધો અડધ ભરેલી પડી છે અને શાંત નદી હતી. આપણે નાગમતી નદીની વાત થાય છે. તો અહીંયા જેને બધા વધારે પડતા ક્યાંક બીજે ગયા હતા, પણ અહીંયા પધરાવા જેવા છે, વિસર્જન કરવા જેવું. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ભજીયા પાણીને એવું ખાવા માટે. પણ જોકે એવું કંઈ ખાધું નથી આપણે, ખાલી અમે આટો બાટો મારવા નીકળ્યા હતા ગામમાં રખડવા માટે. તો જેસીઆરની ચોકડી બાજુ ઘડીક ટાઈમ પાસ કર્યો. એ ભાઈ એની બાઈઓ વારે વાતો કરી ઘડીક વાર. અમારે તો કાંઈ હે ને, સિંગલ લુખા ફરી. તો પછી વળી ગાડીમાં સુમસુમાટ કરતા જવા દીધા, મતલબ આરામથી સુમસુમાટ એટલે મીડિયમ હવામાં એમ. તમે સમજો, પોઈન્ટ ઉપર જાઓ, ભાવના ઉપર ન જાઓ, ફિલિંગ ઉપર જાઓ. જોકે બેનો મતલબ જ થાય, પણ તમે સમજી ગયા ને. હા બસ, તો મારું મગજ ગોટાળે ન ચડાવો. તમે આરામથી જોજો જામનગરનું નવું બનેલું પુલિયું જોવો. અને આ શું આવ્યું? હા લે આ સંદીપ કુમાર ક્યાંથી પટાયેલા? એ શેઠ ભેગા હે, જોડી હારી જામે જોયું. શેઠ કેમ આરામથી ટેસ્ટથી બેઠા ને. એટલે અહીંયા આવ્યો મારે ભૂરી તો બે પેક મારીને આરામથી હુઈ ગઈ હતી. ભૂરી અને થોડીક વાર થઈ તો ભાઈ સેવામાં બધાની શેરીવાળાઓને આરામથી ચા પીવડાવ્યો પોતાના ખર્ચે બનાવીને. અને સીનમાં આપણે એમનો નથી લીધો, પણ એ ના પાડતા તોય આપણે લીધો સીન. એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ ભણનો દીકરો હરામ જો મને એમ કહેતો હોય કાલે એક ચા તુંય લગાવ. જો પોતાની રકાવી ભરી મને ન દીધી. બોલ માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. એ પછી થોડોક ટાઈમ થયો એટલે માતાજીને ઉત્થાપનનો સમય થઈ ગયો એટલે બધાએ આરતી કરી આરામથી. અને પછી હવે મેં કીધું હું હવે જરાક મારા ઘર બાજુ જાઉં, તમે બધા આરતી વારતી કરો. એટલે માતાજીનો મેં કીધું વિસર્જનનો સમય થાય છે તો પછી આપણે પહેલાં આમના ઘરે આરતી કરી અને એ પછી હું મારા ઘરે ગયો. તો આ રહ્યા મારા ઘરના દશામાં જેવી જેની શ્રદ્ધા જેવી ભક્તિ એવી દશામાં તમે દર્શન કરી લ્યો આરામથી. કેમ કે હવે માતાજી જાય છે, હવે આવતા વર્ષે આવશે. વળી 364 દી રાહ જોવાની. તો માતાજી જો આપણે વિહાડી દીધા માતાજીને હોન્ડામાં. હું ને પપ્પા જાય છે પધરાવવા માટે. તો તમને એ જગ્યા પર દેખાડી વિસર્જનની. અને આ જો આપણો દીવો કર્યો તો માતાજીની આરતીનો બધો. અને પછી બધો સામાન ને બધું વિસર્જન કરી નાખ્યો તો ધીમે ધીમે બધું વહી ગયું. તો માતાજી અંદર વહી ગયા. તો જેને માતાજી પધરાવ્યા હોય, જેને રાખ્યા હોય શ્રદ્ધા ભાવથી, એને ખબર હોય કે માતાજી જાય ત્યારે દુઃખ કેવું થાય. આ તો વ્લોગ બનાવી એટલે હસતું મોઢું રાખવું પડે. તો હાલો બધાને જય માતાજી. માતાજીને કંઈ બધાને રાજી રાખજો અને અમારા સબસ્ક્રાઈબર વધારજો. જય. અમને બધાય સપોર્ટ કરે, અમને ફોલો કરે, અમે જરાક આગળ વધીએ. એટલે બધાને જય દશામાં. હાલો.